પછી તો બધું હોય ને. જીઓ કાર્ડ નાખેલું ઘરનું. અરે રિલાયન્સ તો સોચરા કાર્ડ નાખ્યા. કેટલા રૂપિયા રળી ગયા બે દીમાં. હે કોકિલા બેને દાંત કાઢતા હતા. હારું કર્યું મારા છોકરાએ જીઓ ઓર જીને દો લાવ્યા. એ પાછા હાવ દેશી છો. હા જતરડા કોકિલામાં હા આપણી ધજામાં હતા ને બેઠા. દ્વારકા લહેર કરી બધા. ગોરદાદા રાજી થઈ ગયા. પછી બાપુ દ્વારકા ઘણી વાર જતા હોય ને એટલે પૂંજારીના ફોન આવે, કેટલે પગ્યા. એટલે મેં પાછા એ કોઈ દી કઈ લે નહીં ત્યારે એમ થાય કે કઈ. પછી એકવાર બાપુને મેં પૂછેલું, બાપુ જયારે દ્વારકા જાવ એટલે પૂંજારી બહુ પૂછે કેટલે પગ્યા. એટલે મને એમ કે બાપુએ કીધું મને કે કોઈ આપણી ઘરે મોટો મહેમાન આવવાનો હોય તો આપણે હરખ હોય કે નહીં. તો આપણે કે હા. એટલે આપણે વારા ઘડીએ ફોન કરીએ ને કેટલે પગ્યા, એરપોર્ટ આવી ગયા, ગાડી વાળો મળી ગયો, નીકળી ગયા ભાવનગર બારા, કેટલે પગ્યા, બુધેલ વટી ગયા. નહીં આપણે ખબર જ છે કે હવે 1.5 કલાક થશે, એ પેલા કલાક પેલા અહીંયા આવવાના નથી. છતાં આપણે 15 મિનિટે શું કામ એને ફોન કરી કે અંદરથી રહેવાતું નથી, ક્યારે આવે ને આનંદ કરીએ. તો એમ મને કે અહીંયા લાખો માણા દર્શને આવતા હોય પણ અમુક છોકરો આવતો હોય ને તો એને લાડ લાગતો હોય કે આજ મારો દીકરો બહાર કેદુનો ભણે માંડ આજ ઘરે આવે છે તો કેટલે પગ્યો હાલ પૂછી લઉં. તો એ મૂર્તિ ના બોલીએ કે એટલે એ પૂંજારીને પ્રેરણા કરે, પૂછતો કેટલે પગ્યું માયલું. એની આગળ તો માયલું હું નાનું જીવડું ન કહેવાય. હા તમે પ્લેનમાં નીકળો ને પછી આપણે ખેતરો જોઈજો, બાકસ જવડા દેખાય ત્યારે આપણે એમ થાય કે આ બાકસ હેઠા દેખાતા ને ઈ હેઠા તો આપણે બાજી છીએ. માણાના પેટના થાવ કાંઈ છે જ નહીં આપણું ભાઈ. હા લહેર કરો, આનંદ કરો. એટલે સુદામાએ ફોન કર્યો, સુદામાએ કૃષ્ણને કીધું કે કૃષ્ણ ભલામણા તે બધું પોગાડી દીધું ને કહેતોય નથી. એ કે હવે તો બધું રેડી થઈ ગયું ને. તક હા ભૂતકાળને ભૂલી જાઓ, સારું થઈ જાય એટલે ભૂતકાળને તરત ભૂલી જાઓ. ઓલો આમ કહેતો હતો ને હવે હાટું ન વાળું તો કહેજો, તો પાછા હતા ને અહીંયા વ્યા જાઓ. એટલે ભગવાન કૃષ્ણે કીધું સુદામાને કે હવે તો ઘરના રથ ને બધું છે ઓળખે તો હાલીને ઠરડાઈને આવ્યો એને કહેતા હવે છોકરાઓને મારા ગોરાણીમાને બધાને લઈને આવો. એટલે સુદામા ઘરના રથ લઈને ગયા. પાછા કૃષ્ણ દરવાજે ઉભેલા વાટ છે ને એ સુદામાને ભેટ્યા, ગોરાણીને બધી જેમ પટરાણીઓ વચ્ચું ભગવાન એ ભેટ્યું. પછી સુદામા સિંહાસન ઉપર બેહાડ્યા સુદામાને કે હવે આમ જુઓ બીજું બાયુને આશીર્વાદ દો. હવે સુદામાને પછી એ ખબર નહોતી ના રોકાણા પણ કઈ મૂળ મેલમાં તો ન ગયા હોય કે આના મેલમાં કેટલા બેઠા. એટલે એમ કે થોડીક 2-3 બાઈ હોય છે આશીર્વાદ દીધું. પહેલી આવે એને કીધું આયુષ્માન ભવા, બીજીને કીધું અખંડ સૌભાગ્યવતી ભવા, બીજી આવે એને કીધું પુત્રવાન ભવા. પણ વાહ લાઈન કૃષ્ણના ઘેરે તો ક્યાંય. પછી તો સુદામાએ બોલવાનું બંધ કર્યું, એમ ભવા ભવા ભવા. પછી તો ભવા બંધ થઈ ગયો, ખાલી આમ. પછી તો હાથે દુખી ગયો, પછી માથું. સુદામાને કૃષ્ણએ કીધું કે ભાઈ મારા ઘરમાં તારે ડખો કરાવો. મૂળ આવ્યો છો બીજી વાર ને કે શેનો ડખો? એ કે પહેલ્યો આવ્યો અને બોલી દીધું પુત્રવાન ભવહન, આયુષ્માન ભવહન, અખંડ સૌભાગ્યવતી ભવહન. બીજું આવે ને ખાલી ભવહન. અત્યારે ખાલી માથું જલાવા એટલે ઓલ્યું અણમાને ક્યું માને કેવું છે ને મારે બધું બાયું હરી ગયું. એટલે તું મારા ઘરમાં આવજો તો દિવાળી નો મારતો. પછી સુદામાએ કીધું જો આ દેશનો ભજન અને બ્રાહ્મણ કેવો હોય કે કૃષ્ણ બધી ગોપીઓને સરખા, તારી બધી પટરાણીઓને સરખા આશીર્વાદ જોવે છે ને? કે હા. એક કામ કરને, તું જ મને પગે લાગી લે ને એટલે બધીઓને આશીર્વાદ મળી જાય. એ બ્રહ્મને પગે લગાડીએ કે એ બ્રાહ્મણા છે. એટલે પછી સુદામાને બધા બેઠા ને પછી કીધું કે બે હિંડોળ હિચકતા થાય. એટલે સુદામાએ કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ બધા તારી લીલાની વાતો કરે તો મને તો તારી લીલાની ખબર નથી, તો તારી લીલા દેખાડી નહીં. હવે કૃષ્ણે દાંત કાઢ્યા મનમાં કે અહીંયા મેલ ઉભા થઈ ગયા લીલાની નહીં દેખાણી હોય. પણ કૃષ્ણને શું કે આને ઘડી હલવાડવો તો છે જ. એટલે કીધું કે સુદામા કાંઈ લીલા ને એવું કાંઈ હોય નહીં, રામલીલા જુઓ. તેથી તો રામલીલા હોય જ ને, એમાં કઈ હા એવું કઈ છે નહીં. નહીં મારે તારી લીલા જોવી. એટલે કીધું રૂક્ષ્મણી સત્યભામા એ કુબજુ તમે રસોઈ બનાવો ને તો આ ભલે લીલા ને એવું કે પણ લીલા ને એવું કઈ નહીં. પણ અમે બે હારે ભણતા, નદીમાં હારે નાતા. એ પછી કોઈ ભાઈબંધ આવ્યો નથી. આજ પહેલી વાર ભાઈબંધ બરોબર આવ્યો છે તો અમે ગોમતીમાં નાતા આવીએ
અમે નાઈને આવી ત્યાં રસોઈ તૈયાર કરી નાખો. એ કે ભલે લહણ ફોલતા જાજો. એવું જ નહોતું કીધું. એ તો આપણને જે થતું હોય કેવું પડે ને બધું. એટલે ભગવાન કૃષ્ણ ને સુદામા બે ગોમતીએ સ્નાન કરવા ગયા. સાહેબ ઘટના સાંભળજો છે, એક જ મિનિટ. એ ગયા ત્યાં એટલે પછી બે આમ ગોમતીને કાંઠે આમ ધોતિયા પહેરીને બેઠા ને પછી કૃષ્ણે કીધું કે સુદામા, આપણે સાંદીપની ઋષિના આશ્રમે હારે ભણતા અને નદીમાં નાવા જતા ત્યારે આપણે ડૂબકીદા રમતા. યાદ છે તને? હા. કોણ વધારે પાણીમાં રહી શકે એવી આપણે પ્રયોગ કરતા ને કે હા, તો હાલને આજે આપણે ડૂબકીદા રમીએ, કોણ વધારે પાણીમાં રહી શકે? હા હાલ આ એવું કરી. લે કૃષ્ણ પેલા તું ડૂબકી માર. એટલે ભગવાન કૃષ્ણે ડૂબકી મારી એટલે પણ તરત પાછા બહાર નીકળ્યા કે હવે સુદામા નો રહી એકાયો, હવે ઉંમર દેખાય, હવે પૂરું થઈ ગયું. નથી હાશ લઈ જાય ભાઈ, લે જોઈ સુદામા તું ડૂબકી મારી જોઈ. અને ભગવાન કૃષ્ણએ જ્યાં કીધું સુદામાને ડૂબકી મારવાનું, સુદામાએ ભાઈ જ્યાં ડૂબકી મારી અને મારા કાનુડાએ લીલા ચાલુ કર્યો. સુદામા તણાણા પણ ઊંધા, આમ નહીં. ઓલી કર તળાય તો દરિયો આવી જાય, પણ કાંઈક એવી વેળ ચડી દરિયામાં લઈને આમ ઉપાડ્યા સુદામાને અને એટલા જોરથી તણાણા સુદામા રાડ્યું નાખતા જાય, એ ગોવિંદ, એ કૃષ્ણ, બચાવ બચાવ, પકડ. કાનુડો કે પકડે બીજા, તારે લીલા જોઈને જોઈ લે બંદાના ખેલા. અને એટલા સુદામા તણાણા અને એને ભાન ન રહી કેટલું તણાઈ ગયા. એમાં જે બારા નીકળ્યા ત્યાં એક નગરનો મોટો દ્વાર, એ દ્વારે જ્યાં પહોંચ્યા ત્યાં તો કડાક દીને દરવાજો ખુલ્યો અને હેમર હાથી આવ્યો અને હાથીએ સુદામાની ઉપર કળો ઢોળ્યો. આનો તો ભીનું ધોચ્યું અને કળો ઢોળ્યો માથે. ત્યાં તો નોબત્યું નગારા મળ્યા વાગવા. મહારાજાને ઘણી ખમ્મા, નગરજનોએ ટોળા આવી ગયા. સુદામા કે હું છે ભાઈ? કે બીજું કાંઈ નથી, અમારા રાજા ગુજરી ગયા હતા, વારસદારમાં બીજું કોઈ હતું નહીં. અને અમારા જ્યોતિષે જોઈને કીધું હતું કે આ તિથિ આ વારને દિવસે જે નદીમાંલી નાયન પેલો બારો આવે અને હાથી જેના માથે કળો ઢોળે એ તમારો રાજા, એટલે તમે અમારા રાજા છો. રાજાને ઘણી ખમ્મા. હે પીળા પિતાંબર ઝરકશી જામા મહારાજા સુદામાને ઘણી ખમાન સિંહાસન ઉપર આમ માટી લગાડીને બેસી ગયા. ખમા ખમા ખમા. ગોમતીનો ઘાટ ભૂલાઈ ગયો. પછી તો ભાઈ એવું રાજ આલ્યું, આજુબાજુના તમામ રજવાડા જીતી લીધા, છત્રપતિ બનવાની તૈયારી. અને હારી હારી ઠેકાણેલી મેળ્યા માગા આવવા. બેટી બચાવો અભિયાન ચાલુ થઈ ગયું. લાવો પાણી, મૂકી ગયો અહીંયા બાર. એક છોકરો કન્યા જોવા ગયો ને તો છોકરીની માએ કીધું કે આ છોકરાને પસંદ કરતી જ નહીં બટા. તા કેમ? તા આટલા ડો મને જોવા આવ્યો હતો. હા આવું છે. તો છોકરા આવ્યા, મામા આવ્યા. આવી જીડી હવે મજા આવે. એમ આયા સુદામાને ભાઈ મળ્યા માગા આવવા. મોટા મોટા રજવાડામાં લગ્ન થયા. 11 રાણી. કેટલા વર્ષ થઈ ગયા છે ગણતરી કરો? ગણતા નહીં. હા તમે ગણવા જાવ તો મારો પ્રોગ્રામ બગડે. 11 રાણી, 11 રાણીને 11 દીકરા છે. આપણે ક્યાં જબલાન ઘોડિયા લઈ દેવા બળી બોલવું છે ને આપણે તો. પણ ટૂંકમાં સમય બહુ જાજો ગાળો વયો ગયો ને એવું ધામધૂમથી રજવાડું હાલે. છોકરાએ તમને કહું યુવાન થવાની તૈયારીમાં ઘોડલા ખેલવે છે છોકરા. બાપુજી બધાને મોજ કરે છે સુદામા બાપુ. અને એમાં હારું બન્યું એવું ભાઈ, મેન પટરાણી હતા એ ગુજરી ગયા. એને સમજાની યાત્રા નીકળી. રામ રામ. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, એક ભાઈના પત્ની તેમના નનામી નીકળી. રામ રામ. ગામના શોખમાં લીમડાની ડાળ નીચી અને એ બેનના તાળવે ડાળ લાગી. બેન જો કે ગુજરી નહોતા ગયા, તાળવે જીવ ચડી ગયેલો પણ આવડો ઉતાવળ કરી ગયેલો. જલ્દ લે જાવો ઇસ ઢેર મેં રખા ક્યાં. એ ડાળ જેવી માથામાં લાગી ને તો બેન વાહડા પકડીને ઉભા થઈ ગયા. ક્યાં લઈ જાવ? એ રોયા આવો, તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડુદીને હેઠું ઉતાર્યું, શેરી વળાવી સજ કરો ને ઘરે આવો ને. 5 વર્ષ બેન જીવ્યા. 5 વર્ષ પછી પાછા ગુજરી ગયા. 5 વર્ષ પછી ગુજરી ગયા પાછી નીકળ્યા હમણાં સ્લીપિંગ કોર્સ. રામ રામ. એમાં જ્યાં ચોકમાં લીમડો ભળી ગયો તેનો ધણી, આ જે બેન ગુજરી ગયા તેનો ધણી વાહડો લઈને દોડ્યો. ઉભા રહ્યો. વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો. આ પાછી આપણ છે તો 5 વર્ષ આવી છે પાછી. આને પ્રેમ કહેવાય ભલા મને?
એમાં સુદામાના એ જે રાણી હતા એ ગુજરી ગયા. એ ગુજરી ગયા એટલે એની જે નદીના પટમાં જે નદીમાં સુદામા બહાર આવ્યા હતા એ જ નદીના પટમાં ભાઈ એની છે ખડકાણી રાણીને છે ઉપર પોઢાડ્યા છે. બાજુમાં બીજી છે ખાલી પડેલી. અન સેનાપતિએ કીધું સૈનિકો સાવધાન સાવધાન પકડ લો ભાગ ન પાવે. તો 150 જણા સુદામા હામાં ભાલા ઠેરાયા. સુદામા કે હું છે? સેનાપતિ કે હું છે? અહીંયા નિયમ છે બીજા રજવાડામાં રાજા ગુજરી જાય તો વાહે એની રાણીને સતી થવું પડે. અમારા રાજનો નિયમ છે રાણી ગુજરી જાય તો વાહે એના પતિને. સુદામા કહે ભાઈ હું તો બ્રાહ્મણ છું. કેટલા વર્ષ રાજ કર્યું ત્યારે જનુ ક્યાં ગઈ હતી તારી? નો હાલે રાજા છો તમે. અમારો નિયમ તમારે અગ્નિ સ્નાન કરવું પડે, તમારે જવહર કરવું પડે, તમારા પતિની પાછળ તમારે અગ્નિ સ્નાન કરવું પડે, તમારે હારે જવું જ પડે. આ પહેલા રાણી છે, તમારા પ્રથમ રાણી છે. ભાલા આવી ગયા એટલે સુદામા બે ગયા. એક આગળ છોકરા ઘોડા ખેલતા હતા ત્યાં કનૈયો નો આવ્યો તારો બાપ આડો ક્યાંય. બરોબર એના રાણીને અગ્નિ દેવાનો. અહીંયા સુદામા જે લાકડા ઉપર બેઠા છે ના કાકડો અડાડ્યો. વરાળ આવી સુદામાએ નિર્ણય કર્યો બળીને મરવું એને કરતા હામો નદીનો ગુનો છે એમાં ભલે પછી બુડીને મરવું આ બારા તો નહીં નીકળવા દે એને કરતા પાણીથી મરીએ તો ઓછી તકલીફ. આ વરાળથી તો કેમ ફરતા સૈનિકો બેઠેલા. અત્યાર સુધીમાં ગીગાભાઈ બે જ વ્યક્તિએ સલાંગ મારી. એક લંકામાં જાતે વખતે હનુમાને જેમ સલાંગ મારી અને ઓલા પર્વતને પાતાળમાં નાખી દીધો. બાપુ આ બીજી સલાંગ સુદામાએ મારી. એવી હતળાંગ મારીને તે ઓલા લાકડા હતા ને પગનું જોર લગાડ્યું ને ઓલા લાકડા હતા ને એ બધા સૈનિક માથે. અને સુદામા જેમ પિત્તળીઓ ડેડકો જાય એમ ગુનામાં ગયા. તુલસીદા બાપુ આમ ગયા. વાહે સૈનિકો છે પકડો પકડો. સુદામા મીડ્યા પાણી ખાપવા પણ પાણીમાં કેટલું રહેવું. અને જ્યાં સુદામાએ બહાર મોઢું કાઢ્યું ત્યાં કનૈયો ગોમતીના ઘાટે બેઠેલો ને કીધું કે લા સુદામા તું તો બહુ પાણી માર્યો. સુદામા એનું ધોચ્યો. હું છું સુદામા કાંઈ નહીં ભાઈ કાંઈ નહીં. હાલો હાલો જમવાનું મોઢું થાય બહુ પાણી માર્યું હતું. હું તો આમ જો તડકાનો એમણે કેટલો ક્યારનો તડકામાં બેઠો. એક તો કાળો છું ને એમાં તે ડબલ મને યાર તડકેશ કરી દીધો. હાવ કૃષ્ણ કાંઈ શું કૃષ્ણ પાછો આમ ગોમતીમાં કાંઈ પડી ગયું સુધા કાંઈ પડ્યું કાંઈ નથી. આવતા જ નહીં હજી એમ ઓલા ભણકારા વાગે ભાગ ન પાવે પાલાઓ. અરે દ્વારકાની બજારમાં ચીડ્યા તોય સુદામા જો ઓલા વાહે નથી આવતા. ફરી વાર કૃષ્ણ કે શું થયું સુદામા? કાંઈ નહીં બસ બહુ નાવાની મજા બહુ આવ્યો ભાઈ. કેવું નાયા ભાઈ કારણ કે ત્યાં 11 રાણીઓ એને સ્નાન કરાવતી હતી. કોઈ માથા સોળતી હતી કોઈ પગ એ બધું મગજમાં આવ્યું. ડૂબકી દા કૃષ્ણના ઝરૂખેજીને પાછા હિંડોળે બેઠા તોય સુદામા બાળીએલી ડોકાય બજારમાં. બોલા વાહે નથી આવતા ને. પછી હાકલ મારી કૃષ્ણએ કે સુદામા બેસો ને તમે. આ રૂક્ષ્મણી શું રસોઈની વાર છે અમે નાઈને વહી આવ્યા. તો અંદરથી રસોડામાં જવાબ આવ્યો કે પ્રભુ હજી એક રોટલો ચડ્યો છે. ત્યારે સુદામાએ નક્કી કર્યું કે કનૈયાના ઘરનો એક રોટલો ચડેતા તો આપણી આખી પેઢી વહી ગઈ હોય છે. અને પછી કૃષ્ણએ કીધું સુદામા ક્યારનો કહેતો હતો ને લીલા લીલા આ મારી લીલા છે, મારી લીલા અપરંપાર છે. ત્યારે અત્યારે આપણે જીવતા હોય ને ત્યારે એમ થાય કે આ કૃષ્ણની લીલા છે કે વાસ્તવિક જીવીએ છીએ. અને સારું જયારે જીવવા મળો ત્યારે માનજો કે તમારા ઉપર કૃષ્ણની લીલા ચાલુ થઈ છે. ભલામણા એની ઉપર કોઈ દી શંકા ન કરતા, એને આનંદ કરવાનો, લહેર કરવાનો. કારણ કે કૃષ્ણ દેવ જ એવો છે. ભગવાન રામના મંદિરે જાય ને તો મર્યાદામાં રહેવું પડે. શું કામ? માં જાનકી ઉભા હોય, લક્ષ્મણ ઉભા હોય, ગદા લઈને હનુમાન બેઠા આડાવાળા છે ગોટો વાળી દે. એક જણો તો હનુમાન દાદાને દેરીએ જઈને બાપુ કીધું કે હે હનુમાન દાદા મારા પત્ની ખોવાઈ ગયા છે તો ગોતી ગયો.
એ કે કોઈ હરણ કરી ગયો તા કે ના ના તો નો એ ડિપાર્ટમેન્ટ અલગ છે ભાઈ